સમાચાર રાજકોટથી જ વૃદ્ધાની સારવાર મુદ્દે સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે। 70 વર્ષીય વૃદ્ધાને સારવાર આપવાને બદલે તબીબોએ પોસ્ટમોર્ટમ રૂમ પાસે ધકેલી દીધા। જો કે સિવિલ હોસ્પિટલના હેલ્પ ડેસ્કના કર્મચારીને ધ્યાને આવતા તેમને ફરી દાખલ કરવામાં આવ્યા। આ સમગ્ર ઘટના અંગે આરએમઓએ તપાસના આદેશ આપ્યા છે। સીસીટીવી ફૂટેજના આધારે કોની બેદરકારી હતી તે અંગે તપાસ સોંપવામાં આવી છે। મહત્વનું છે કે રાજકોટ સિવિલ હોસ્પિટલ સતત વિવાદોમાં રહેતી હોય છે, ત્યારે વધુ એક વિવાદ સામે આવ્યો। સિવિલ હોસ્પિટલના હેલ્પ ડેસ્કના કર્મચારીને ધ્યાને આવ્યું કે એક વૃદ્ધાને સારવાર આપવાને બદલે દાખલ કરવાને બદલે તેમને પોસ્ટમોર્ટમ રૂમ પાસે ધકેલી દેવામાં આવ્યા છે। ત્યારે કર્મચારીને ધ્યાને આવતા આ વૃદ્ધાને ફરી દાખલ કરવામાં આવ્યા। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં માનવતા મરી પડી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। એક 70 વર્ષના વૃદ્ધ છે, તેમને પોસ્ટમોર્ટમ રૂમ ખાતે કેટલાક તબીબો છે તેમના દ્વારા રાખી દેવામાં આવ્યા હતા। જો કે જે સિવિલ હોસ્પિટલનો જે સ્ટાફ છે તેમના ધ્યાન આવતા તેમને ફરી એકવાર સારવાર માટે ખસેડવામાં આવી છે। સવાલ એ વાતનો થઈ રહ્યો છે કે આ પ્રકારનું કૃત્ય કોને અને કોના દ્વારા જેને શા માટે કરવામાં આવ્યું। આપણી સાથે મીડિયા કોઓર્ડિનેટર ડોક્ટર હેતલ ક્યારા છે, આપણે તેની સાથે વાત કરીશું। સર, જે રીતે કિસ્સો સામે આવ્યો છે, 70 વર્ષના વૃદ્ધને પોસ્ટમોર્ટમ રૂમ ખાતે રાખી દેવામાં આવ્યા હતા, શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? અમારા જ્યારે આ દર્દી આપણે હોસ્પિટલમાં 108 દ્વારા આવેલ હતું ત્યારે અમારી હોસ્પિટલની જે સિસ્ટમ છે હેલ્પ ડેસ્ક સિસ્ટમ, કે જેને કોઈ સગા ના હોય એની સાથે અમારા હોસ્પિટલનો કર્મચારી સાથે રહી અને એમને સર્જરીના વોર્ડમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા હતા। રાતના 10:30 વાગે ઇમરજન્સીમાંથી વોર્ડમાં દાખલ કરવામાં આવેલા હતા। હવે હેલ્પ ડેસ્કની ટીમ જ્યારે કોઈ પણ આ પ્રકારના દર્દીને દાખલ કરે ત્યારે પાછું સવારમાં 6 વાગે અને 3 ટાઈમ તેનો જોવે એને કંઈ જરૂર છે કે નહીં, આ બધી તકેદારી રાખવાનું કાર્ય હેલ્પ ડેસ્ક ટીમનું હોય છે। સવારે 6 વાગે જ્યારે ગયા ત્યારે દર્દી તેના કોટ ઉપર હાજર ન હતું। ત્યારબાદ હેલ્પ ડેસ્કની ટીમે જ્યારે શોધખોળ કરી તો એ મુજબ સ્ટેચરમાંથી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં એક બીજી જગ્યાએથી મળી આવેલ અને તુરંત જ એમને પાછા વોર્ડમાં દાખલ કરવામાં આવેલ। આ બાબતની જાણ થતાં હોસ્પિટલ તંત્રને, હોસ્પિટલે બધું સીસીટીવી ચેક કરેલ છે અને અધિક્ષકશ્રી દ્વારા તંત્ર દ્વારા એક તપાસ સમિતિ, આ એક અત્યંત ગંભીર બાબત કહેવાય, આને અવગણી શકાય તેમ નથી। તુરંત તપાસ સમિતિ બનાવશે। તપાસ સમિતિ આ ઇસ્યુ કઈ રીતે, કોના શું, કઈ રીતના શું થયું છે, ટોટલી નિષ્પક્ષ તપાસ કરી અને અત્યંત જે કંઈ આની ઉપર કાર્યવાહી કરવાની હશે તે બાબતનો અભિપ્રાય ડીનશ્રીને આપશે અને ત્યારબાદ એની યોગ્ય અને કડક કાર્યવાહી કરવામાં આવશે। રેસિડેન્ટ ડોક્ટરો છે તેમના દ્વારા આ પ્રકારનું, જેના સગાનું હોય તેની સાથે આ પ્રકારનું વલણ છે તે અપનાવવામાં આવતું હોય છે? એ તો હવે તપાસ સમિતિ કરશું। આ પ્રકારનો કિસ્સો અત્યારે પહેલી વખત ધ્યાનમાં આવેલો છે અને પહેલી વખત હોય કે આની પહેલાં થયેલો હોય એ કોઈ મેટર નથી કરતું, અત્યંત ગંભીર બાબત છે અને જે કંઈ તપાસમાં આવશે એના ઉપર કડક કાર્યવાહી કરવા। દર્દીની હાલત અત્યારે કેવી છે? દર્દીની હાલત સારી જ છે અત્યારે, એમાં કોઈ પેલું નથી અને સર્જરીના ડ્રેસિંગ જ કરવાનું હતું, એ મેટર જ નથી કરતી, પણ આ પ્રકારનો ઇસ્યુ એ અત્યંત ગંભીર બાબત કહેવાય, એના ઉપર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। એમાં દિવસ ના હોય, કલાકોમાં કાર્યવાહી થઈ જશે। સ્પષ્ટપણે તો આ છે ડોક્ટર હેતલ ક્યાડા કે જેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે જે બેદરકારી છે તે ખૂબ જ ગંભીર પ્રકારની બેદરકારી કહેવાય ને, તેને લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। તો આજે ગંભીર બેદરકારી સામે આવી છે, જ્યાં વૃદ્ધાને સારવાર આપવાના બદલે, દાખલ કરવાના બદલે પોસ્ટમોર્ટમ રૂમ પાસે ધકેલી દેવાયા હતા। આ બાબતે જ્યારે TV9એ વાત કરી તો મીડિયા કન્વીનરનું કહેવું છે કે હવે જેની બેદરકારી હશે તે અંગે યોગ્ય તપાસ કરાશે અને કાર્યવાહી કરાશે। ઘટના અંગે આરએમઓએ પણ તપાસના આદેશ આપ્યા છે।